જય શ્રી કૃષ્ણ બેન. આ છોકરી તમારી જે નવી આવી? હા હા. મજામાં ને બેટા? શું કમણા બેન શાક કેટલા ભાવ લાયા? 100 રૂપિયા કિલો. સારું કહેવાય. અલા તમને ખબર છે પેલો છોકરો છે ને એ તો બહુ મસ્તીખોર છે. કાલે મારો કાચ તોડી નાખ્યો તો બારીનો રમતા રમતા. એને રમતા જ નહીં આવડતું. આવો કોમલા બેન. હા જય શ્રી કૃષ્ણ બોલ. હા. કેમ છો તમે? મજામાં ને? અમે તો મજામાં છીએ. આ મોંઘવારી કેટલી વધી ગઈ છે ને? શાક 100 રૂપિયા કિલો મળવા માંડ્યા છે ટામેટા. પહેલા તો અમારે ત્યાં છે ને 10 રૂપિયા કિલો મળતા હતા ટામેટા. તમને ખબર છે? અમારે તો 20 રૂપિયા કિલો મળતા. હા. તમાર વહુ કેમ છે? મજામાં ને? હા. હા સારું કહેવાય. તમારો બહુ હું વટાણા ફોલવા બેઠા તમે? હા. સારું કહેવાય. આમાં ખબર હે ડુંગળી કેટલી મોંઘી થઈ ગઈ છે? 50 રૂપિયા કિલો મળે છે અમારે ત્યાં તો ડુંગળી. તમારે ત્યાં કેટલાની મળે છે? અમારે ત્યાં તો 100 રૂપિયા કિલો. આ તો મારા માટે લઈને રાખજો ને તમે. આ તમારા બટાકાની ચિપ્સ પાડવી હતી કે મેં એક જણાને ગોત્યો છે. સારા બટાકા મળે છે એમ ત્યાં મોટા મોટા. આપણે છે ને એના ત્યાં મશીન છે આપણે પડાવડી નાખશું હો ને. હા. બટાકાની ચિપ્સ આપણે પાડી નાખશું. ખાલી 100 રૂપિયા કિલો પડાવડાવે છે. 20 બટાકા આપણે ખાલી બટાકા લઈ જવાના ને પાડી ખાચ ખાચ આપી દે. સારું તારે મળીએ હો. જય શ્રી કૃષ્ણ. અને બહુ ટાઈમ થઈ ગયો હે ને? અમારે એમને આના પપ્પાને છે ને ભૂખ લાગી હશે. હું જઉં હો ને? હા આવજો. સારું બેટા કામ કરાય હો ને મમ્મીને. હું જઉં હો. જય શ્રી કૃષ્ણ. આજે